જૂનાગઢનો ચકચારી સંજય સોલંકી કેસ, જેમાં ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા દ્વારા જૂનાગઢના દલિત સમાજના આગેવાન રાજુ સોલંકીના પુત્ર સંજય સોલંકીનું અપહરણ કરીને જે ઢોર મારવાનો બનાવ સામે આવ્યો હતો, તેને લઈને દલિત સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। જોકે જૂનાગઢ પોલીસે ગણેશ જાડેજાની ધરપકડ કરી છે, પરંતુ હજી પણ દલિત સમાજ સંતુષ્ટ નથી ને આગામી સમયમાં જયરાજસિંહ જાડેજાના ગઢ ગોંડલમાં એક પ્રતિક મહાસંમેલન યોજાવાનું છે। તે પહેલાં ગોંડલના દલિત સમાજના આગેવાનનો એક વિડીયો સામે આવ્યો હતો, જે વિડીયોમાં તે જયરાજસિંહ જાડેજાના સમર્થનમાં જોવા મળ્યા હતા। જો કે આ બાબતને લઈને દલિત સમાજમાં ભારે રોષ જોવા મળતા હવે તે આગેવાને દલિત સમાજથી માફી માંગી છે। શું કહી રહ્યા છે તેઓ અને શું સમગ્ર મામલો છે, વાત કરીશું આ વિડીયો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। થોડાક સમય અગાઉની વાત છે। જૂનાગઢમાં સંજય સોલંકી નામના યુવાનને ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ ગોંડલ દ્વારા જે ઢોર મારો જાતિ વિષયક શબ્દો ઉચ્ચારવાને અપહરણ કરવાનો જે સમગ્ર બનાવ સામે આવ્યો હતો, તેને લઈને દલિત સમાજ હવે મેદાને પડ્યો છે। દલિત સમાજના આગેવાનો દ્વારા હવે આગામી સમયમાં ગોંડલ, જે જયરાજસિંહ જાડેજાનો ગઢ માનવામાં આવે છે, ત્યાં એક પ્રતિક મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। ઓકે, આ મામલાને લઈને સંજય સોલંકી દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી ને 4-5 દિવસ બાદ જૂનાગઢ પોલીસે ગણેશ જાડેજાની ધરપકડ કરી હતી। હાલ ગણેશ જાડેજા જ્યુડિશિયલ કસ્ટડીમાં છે। જો કે આ મામલાને લઈને દલિત સમાજ હજી પણ લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યો છે। તેમણે પોલીસની કામગીરી સામે હજી પણ સંતુષ્ટ નથી ને તેમણે જે મહત્ત્વની માંગણીઓ કરી છે કે આરોપીઓ સામે હેઠળ ગુનો નોંધવામાં આવે, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં આ કેસ ચલાવવામાં આવે, પીપીએ ધોરણે કામગીરી નિમણૂક કરવામાં આવે, તેમજ અલગ અલગ જે માંગણીઓને સંદર્ભમાં આ આંદોલનની શરૂઆત થઈ ગઈ છે। ને આ મહાસંમેલન જે ગોંડલ ખાતે મળવાનું છે, ત્યાં સમગ્ર ગુજરાતના દલિત સમાજને આવવા માટે આહવાન કરવામાં આવ્યું છે। ત્યારે જે ગોંડલના દલિત સમાજના આગેવાન હતા, તેમનો એક વિડીયો સામે આવ્યો હતો, જે વિડીયોમાં તે જયરાજસિંહ જાડેજાના સમર્થન કરતા હોવાની વાત કહેવાઈ રહી હતી। તેમાં તેમનું કહેવું છે કે દલિત સમાજ તેમજ અન્ય સમાજના લોકો અહીંયા ઘણા વર્ષોથી સાથે રહે છે અને તેમના જયરાજસિંહ જાડેજા સાથે કૌટુંબિક સંબંધો પણ છે। હું હિંજોડ ગામનો વતની છું। આજે ગોંડલમાં 50 વર્ષથી આ સ્થાનિક સાર્વજનિક કુમાર છાત્રાલય ગૃહપતિ તરીકે 20 વર્ષ રહ્યો, 20 વર્ષ શિક્ષક તરીકે રહ્યો છું। આજે જયરાજસિંહ જાડેજાભાઈ, ગીતાબા, ગણેશભાઈ એ પરિવાર સાથે મારે કૌટુંબિક સંબંધ છે। કોઈ પણ કાર્ય માટે, મારા સમાજના કાર્ય માટે, અનુસૂચિત જાતિના કોઈ કાર્ય માટે જ્યારે પણ હું જાઉં છું ત્યારે અમને સંપૂર્ણપણે સહકાર મળે છે। અહીંયા ગોંડલ તાલુકામાં દરબાર કે કોઈ પણ જ્ઞાતિનું કોઈ ભેદભાવ છે, સંપૂર્ણપણે સહકારથી આ તાલુકાની અંદર કરીએ છીએ। સંપૂર્ણ સહકાર અમને એકબીજાને મળતો હોય છે। આજે હું ગોંડલ શહેર કારોબારીમાં મેમ્બર છું, એટલે સત્તાની નથી વાત કરતો, અહીંયા વ્યક્તિગત સંબંધોની વાત છે, અહીંયા રાજકારણની વાત પછી આવે છે। પણ આજે જે આ પરિવાર જે આ સમાજનો ઉપયોગી થયો છે, એટલું કોઈ પણ અત્યાર સુધીના સમયમાં કોઈ પણ ઉપયોગી થયું નથી। એટલે હું અને મારો પરિવાર આજે જયરાજસિંહ જાડેજાના આખા કુટુંબ તરીકે હમદર્દી અને આખા સમાજ તરીકે અમે એને આગળ આખા સમાજ તરીકે અમે એને આજે પ્રોત્સાહન આપીએ છીએ। આ જે કંઈ બન્યું છે એ એક જુદો પ્રશ્ન છે, આમાં સમાજ સાથે એને કોઈ પણ જાજુ વ્યક્તિગત સંબંધ છે નહીં। જય હિન્દ, જય ભારત। જો કે આ પ્રકારની વાત જ્યારે દલિત સમાજના જે આગેવાન ગોંડલના હતા, તેમના દ્વારા સામે આવતા દલિત સમાજમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો। આ ઘટનાને લઈને જ્યારે તેમનો વિરોધ કરવામાં આવતા હવે તેઓ ફરી એકવાર મીડિયા સમક્ષ આવ્યા છે અને તેમણે આ બાબતને લઈને દલિત સમાજથી માફી માંગી છે। તેમણે કહ્યું છે કે મને ખોટી રીતે ટાર્ગેટ કરીને બલીનો બકરો બનાવીને મારો વિડીયો છે તે ચલાવવામાં આવી રહ્યો છે। હવે આ બાબત જ્યારે સામે આવતાની સાથે જે દલિત સમાજના ગોંડલના આગેવાન હતા, તેમને પોતાનું નિવેદન છે તે ફેરવું તોડવું પડ્યું ને સમાજ સાથે હવે તેઓ હોવાની વાત કરતા જોવા મળ્યા છે। આજે મેઘવાળ સમાજના 30-35 ભાઈઓ આગેવાનો ભેગા થયેલા, ત્યારે આ પ્રશ્નની ચર્ચા થઈ એટલે અમે લોકોએ પહેલાં એક વાત એવી કરી કે ભાઈ ગોંડલનો
જે મેઘવાળ સમાજ છે એની સાથે અમે છીએ. પછી વાત કરીશ કે આમાં બીજું તો કાંઈ છે નહીં, ખાલી આપણે આ બધાએ નિવેદન આપવાનું છે, આવી વાત છે. હવે એના અનુસંધાને આજે જે વિડીયો વાયરલ થયો એમાં પ્રથમ નામ મારું આવ્યું, એટલે મને એક દુઃખ થાય છે કે સમાજના આગેવાનોએ મને બલીનો બોકડો બનાવ્યો છે. હું આજે જે બલીનો બોકડો બન્યો છું એના વતી અથવા તો એનાથી જ હું આખા ગુજરાતના દલિત સમાજ છે એને હું માફી માગું છું, કારણ કે મારા જ સમાજના આગેવાનોએ મને ફસાયો જ છે. આજે 30 જણાના વિડીયોમાં મારો એકનો જ વિડીયો વાયરલ થયો. હું દલિત સમાજમાં અને આજે હું દલિત સમાજમાં જ છું, દલિત સમાજથી જ હું અહીંયા પહોંચ્યો છું, એટલે હું દલિત સમાજથી વિરુદ્ધ હોઈ શકું નહીં. જૂનાગઢના ઇસ્યુમાં ભેગો જ છું અને જૂનાગઢનો જે કાંઈ ઇસ્યુ બન્યો છે એમાં સમાજની સાથે જ હું છું. હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં સમગ્ર ગુજરાતભરમાંથી તમામ લોકો આવવાના છે. દલિત સમાજે આ લડાઈને સ્વાભિમાનની લડાઈ ગણાવી છે, ત્યારે કઈ પ્રકારની કાર્યવાહી છે તે પોલીસ દ્વારા કરવામાં આવે છે. અને આ સંમેલનમાં જે રીતે તેમના દ્વારા આરોપો કરવામાં આવેલા છે કે ગોંડલમાં જે રાજ ચાલી રહ્યો છે તેને ખતમ કરવામાં આવશે, તો હવે આ આંદોલનથી, આ મહાસંમેલનથી કોઈ અસર ગોંડલમાં જોવા મળશે કે કેમ તે તો આગામી સમયમાં ખબર પડશે. દર્શક મિત્રો, અત્યાર સુધીમાં બસ આટલું. આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજેન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના.